પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચના મુજબ પ્રોહિબિશન પ્રવૃત્તિ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ચુડાસમા સાહેબની આગેવાની હેઠળ એલસીબી ટીમે ગાંધીધામ આદિપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પિકઅપ ડાલુ રજિસ્ટ્રેશન નંબર JJ13AS 2063 માંથી વિદેશી દારૂની 750 mlની કુલ 2400 બોટલો કિંમત ₹31,20,20,000 ઝડપી પાડી સાથે મોબાઈલ ફોન, રોકડ રૂપિયા તથા વાહન મળીને કુલ ₹39,25,700નો મુદ્દામાલ કબજે લેવાયો. આ કાર્યવાહીમાં આરોપી બકાભાઈ ઉર્ફે બડુલ શક્તાભાઈ ભરવાડ, ઉંમર વર્ષ 30, રહે ગોપાલનગર અંતરજાળ આદિપુર, મૂળ ભાવનગર બનાસકાંઠા, તેને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે માલ ભરાવી આપનાર રણમલ ભાલા ભરવાડ, રહે પલાસવા, તાલુકો રાપર, તે હાલ ફરાર છે. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટ્રેશન નંબર 002-9-26 મુજબ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા, PSI DG પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.